नमस्कार विद्यार्थी मित्रों, श्री एसएन विद्यालयના લર્નિંગ પ્રોગ્રામની અંદર ઉત્તમભાઈ રાજપરા આપ સર્વે ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રોનું આ એકાઉન્ટના વિડિયો લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે એકાઉન્ટ પાર્ટ 2 ના ચેપ્ટર નંબર 2 નો નેક્સ્ટ એટલે કે આગળનો વિડિયો લેક્ચર જોવા જઈ રહ્યા છીએ। આ વિડિયો લેક્ચરની અંદર આજે હું તમને લાસ્ટ વિડિયો લેક્ચરથી આગળના પોઈન્ટ તરફ લઈ જઈ રહ્યો છું। એ વિડિયો લેક્ચરની અંદર મેં તમને આ ડિબેન્ચર કઈ રીતે બહાર પાડવામાં આવે છે એના સંપૂર્ણ પોઈન્ટ ક્લિયર કરી દીધા હતા। એઝ્યુમ એમાઉન્ટ સાથે મેં તમને પોઈન્ટ સમજાવ્યા હતા। આજે એના ઉદાહરણ જે તમને ટેક્સ્ટ બુકમાં આપવામાં આવેલ છે એ આપણે જોઈશું। તો ટેક્સ્ટ બુકની અંદર પહેલું છે પોઈન્ટ ઉદાહરણ નંબર 12 સુધી મેં તમને કરાવી દીધું હતું। ઉદાહરણ નંબર 13 જોઈએ તો કે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી હતા જે પ્રીમિયમથી પરત કર્યા એના વિશેનું ઉદાહરણ નંબર 13 આપ્યું છે। ઉદાહરણ 13 આપણે રકમ જોઈશું અને સાથે સાથે એ ગણતા જઈશું। नमस्कार लिमिटेड ની આ નોંધ જોતા જઈએ। નમસ્કાર લિમિટેડ તારીખ 1/8/2017 ના રોજ ₹100 નો 1 એવા 9% ના 8000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા। બહાર પાડવાની કિંમત મૂળ કિંમત છે તેથી આપણો દેશી થઈ જશે। બેંક ખાતે ઉધાર તે એક સાથે રકમ નોંધાવેલી છે। ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા કેટલા ડિબેન્ચર છે તો કે 8000 અને અહીંયા 8000 ગુણ્યા 100। ત્યારબાદ જે તારીખ 31/7/2022 ના રોજ ડિબેન્ચર દીઠ 120 ની કિંમતે પરત કરવાના છે। પરત કરતી વખતે ₹20 વધારાના ચૂકવવાના છે જેને કહેવાય બહાર પાડતા થયેલ નુકસાન અને પરતનું પ્રીમિયમ। 120 રૂપિયા છે એટલે કે ₹20 જે વધારાના છે એ પરતનું પ્રીમિયમ થયું, બહાર પાડતા થયેલું નુકસાન કહેવાય। કંપનીના ચોપડે ડિબેન્ચર બહાર પાડતી વખતની અને પરત કરતી વખતની જરૂરી આમ નોંધ લખો। બાબત જે વગર, બાબત જેની કોઈ રિક્વાયરમેન્ટ નથી। જોઈએ નમસ્કાર લિમિટેડ 1/8/2017 ના રોજ જે ડિબેન્ચર બહાર પાડ્યા છે 8000 ડિબેન્ચર બહાર પાડ્યા છે 8000 ગુણ્યા 100 તારીખ 1/8/2017। નાણા બેંકમાં આવશે એટલે બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર રકમ 8000 ગુણ્યા 100 8 લાખ। તે કેટલા ટકાના ડિબેન્ચર અરજી મંજૂરી છે તો કે 9% છે। તે 9% ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા। રકમ 8 લાખ। 9% ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા રકમ 8 લાખ। બાબત છે સોરી મિસ્ટેક મિત્રો, બાબત જે નોંધવાની જ નથી અહીંયા, બાબત જે વગર જ છે નોંધવાનું છે, સ્પષ્ટ કહ્યું છે એની અંદર। ઓકે, આ જે થઈ નોંધ એ ડિબેન્ચર બહાર પાડતા મળેલ રકમની થઈ। એ જે રકમ જે છે એ ₹100 લેખે ડિબેન્ચર બહાર પાડતા, પરંતુ પરત કરતી વખતે આપણે ₹120 ને ચૂકવવાના છે। તો આજ તારીખે 1/8/2017 આજે ડિબેન્ચર અરજી મંજૂરીનું ખાતું આપણે જમા કર્યું છે અને ઉધાર કરીશું તો કે 9% ડિબેન્ચર અરજી
અને મંજૂરી ખાતે ઉધાર રકમ 8 લાખ। 20 રૂપિયા પરતનું નુકસાન થયું, કેમ કે આપણે જે 100 રૂપિયામાં બહાર પડેલા ડિબેન્ચર હતા એ પરત કરતી વખતે 120 રૂપિયામાં પરત કરવાના છે। તો 8000 ગુણ્યા 20 કેલ્ક્યુલેટર ઉપર કરીએ તો 1,60,000 થાય। ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર કેટલા? તો કે 1,20,000। તે 9% ડિબેન્ચર ખાતે જમા 8 લાખ અને તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા 1,20,000 બરાબર। 9% ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 8 લાખ, ડિબેન્ચર બહાર પડતા થયેલ નુકસાન ખાતે ઉધાર 1,20,000। કઈ રીતે એવા? તો કે 20 રૂપિયા ગુણ્યા 8,000 ડિબેન્ચર, એટલે કે પરત કરતી વખતે આપણે 120 આપવાના છે, તો પરતનું જે પ્રીમિયમ છે એની નોંધ કરીશું। ડિબેન્ચર બહાર પડતા થયેલ નુકસાન ખાતે ઉધાર 1,20,000, 8,000 ગુણ્યા 20 એટલે 1,60,000। સોરી મિત્રો, મિસ્ટેક, 1,60,000 થઈ જશે, 120 નથી પણ 160। ડિબેન્ચર બહાર પડતા થયેલ નુકસાન ખાતે ઉધાર 1,60,000, 8,000 ડિબેન્ચર ગુણ્યા 20 માટે તે 9% ડિબેન્ચર ખાતે જમા 8 લાખ અને તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા 1,60,000। ઓકે, બાબત જે નોંધવાની નથી, જે તારીખે બહાર પડ્યા છે એ તારીખની બે આમ નોંધ થઈ ગઈ, પહેલી અને બીજી આમ નોંધ। હવે જ્યારે પરત કરવા માટેનું નક્કી કર્યું એ તારીખ છે 31/7/2022, તો આપણે 31/7/2022 જે છે એ તારીખની બે આમ નોંધ થશે। 31/7/2022 પહેલી આમ નોંધ નાણાં આવે નહીં, બીજી આમ નોંધ જે નાણાં આવ્યા છે અને પરતનું પ્રીમિયમ ની બધી નોંધ કરવી, એટલે કે જે નાણાં આવ્યા છે એને ડિબેન્ચર ખાતે લઈ જવા, પરતનું પ્રીમિયમ છે એને નુકસાન સ્વરૂપે નોંધવું એની। હવે ત્રીજી આમ નોંધ જ્યારે નાણાં પરત કરવાનું નક્કી કર્યું છે એ તો કે 9% ડિબેન્ચર ખાતે ઉધાર 8 લાખ, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 1,60,000। આ કોને આપવાના છે? તો કે ડિબેન્ચર હોલ્ડર ને આપવાના છે। ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા 9,60,000। બાબત જે નોંધવાની નથી। ત્યારબાદ આજ તારીખ 31/7/2022 બરાબર, 31/7/2022। હવે આ રકમ જે છે એ ડિબેન્ચર હોલ્ડર્સને આપણે ચૂકવીએ છીએ, ત્યારે બેંકમાંથી નાણાં જાય છે તો ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા 9,60,000। અહીંયા મિત્રો આપણી 4 આમ પૂરી થાય છે, કુલ સરવાળો નથી કરવાનો મિત્રો, બરાબર। ચલો નેક્સ્ટ, એના પછીનો પોઈન્ટ જે છે
વટાવથી બહાર પાડો અને પ્રીમિયમથી પરત કરો. આઈ હોપ કે તમને સમજાણો છે. છતાં પણ ચલો એક વખત હું ક્લિયર કરી દઉં કે અહીંયા આપણે એવું કહ્યું કે 8000 ડિબેન્ચર જે બહાર પાડ્યા છે એ 100 રૂપિયાની મૂળ કિંમત હતી અને 120 ની કિંમત આપણે પરત કરવાના છે એવું નક્કી કરેલું હતું. તો જુઓ 8000 ગુણ્યા 100 બરાબર 8 લાખ. આપણે પૈસા પેલા બેંકમાં આવે, બેંક ખાતે ઉધાર 9% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા 8 લાખ. પેલું ક્લિયર થયું. તારીખ હતી 1/8/2017 જ્યારે બહાર પડ્યા તો એ તારીખ લખવી પડે 1/8/2017. આ તારીખે જે પૈસા આવ્યા છે મિત્રો 1/8/2017 એ ફક્ત 8 લાખ હતા. પણ આપણને હારાને એવું પણ કહ્યું હતું કે જ્યારે પરત કરીશું ત્યારે એક ડિબેન્ચર જેની મૂળ કિંમત 100 રૂપિયા છે 120 રૂપિયાની કિંમતે પરત કરવાનો છે, એટલે કે પરતના પ્રીમિયમથી પરત કરવાના છે. તો પરતના પ્રીમિયમથી પરત કરવાના હતા તો એની પણ આપણે નોંધ કરવી પડશે નુકસાન સ્વરૂપે. આપણે શીખી ગયા તો કે પહેલા આને સમજીએ તો કે 9% ડિબેન્ચર અરજી મંજૂરીનું ખાતું જે આપણે જમા કર્યું તેને ઉધાર કરીશું. 9% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 8 લાખ ઉધાર થઈ ગયું. હવે આપણે જોઈએ તો કે 8000 ડિબેન્ચર ગુણ્યા 20 રૂપિયા 1,60,000. 1,60,000 રૂપિયા આપણે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન કહેવાય. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર 1,60,000. તે 9%ના ડિબેન્ચર ખાતે જેમાં ડિબેન્ચરની જે ટકાવારી આપી છે 9 છે, 9%ના ડિબેન્ચર ખાતે રકમ ટોટલ લઈ જવાની થશે કઈ તો કે અરજી મંજૂરીની. તે 9%ના ડિબેન્ચર ખાતે જમા 8 લાખ. અને તે જે આ બહાર પાડતા થયેલ નુકસાન છે ને કે પરતનું પ્રીમિયમ તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા 1,60,000. તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા 1,60,000. હવે અહીંયા જે આ બે રકમ જે છે જમા થયેલી એ ઉધાર થઈ જશે અને 31/7/22 જ્યારે પરત કરવાનું નક્કી કર્યું છે એ તારીખ 31/7/22 9%ના ડિબેન્ચર અરજી 9%ના ડિબેન્ચર ખાતે ઉધાર 8 લાખ જે આપણે જમા કર્યા હતા એ ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 1,60,000 જે જમા કર્યા હતા એ બંને ઉધાર થઈ જશે. તે કોના ખાતે જમા થઈ જશે તો કે તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા 9,60,000. નેક્સ્ટ તો કે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. ડિબેન્ચર હોલ્ડર્સ ને એની રકમ પ્રાપ્ત થઈ ગઈ છે તે બેંક ખાતે જમા થઈ જશે. ઓકે મિત્રો, ચલો હવે તો એના પછીનો આપણે જોઈએ ઉદાહરણ નંબર 14. એમાં ઉપર પોઈન્ટ લખ્યો છે ડિબેન્ચર વટાવે બહાર પાડીએ જે પ્રીમિયમથી પરત કરીએ. અહીંયા તો તમને લખી આપ્યા છે કે એક્ઝામ ની અંદર આવું લખી નહીં આપ્યું, પાછળ સ્વાધ્યાયમાં એવું લખી નથી આપ્યું. બરાબર? એટલે આપણે રકમ વાંચીએ અને એના ઉપરથી સમજવાનું કે કઈ રીતે બહાર પાડ્યા છે અને કઈ રીતે પરત કરવાના છે. તો પ્રાર્થના લિમિટેડે તારીખ 1/4/2017 ના રોજ ₹100 નો એક એવા 11%ના 6000 ડિબેન્ચર 5%ના વટાવે બહાર પાડ્યા. જોજો 11%ના 6000 ડિબેન્ચર કેવી રીતે બહાર પાડ્યા? 5%ના વટાવે બહાર પાડ્યા. મૂળ કિંમત ઉપર ટકાવારી ગણાય. 100 રૂપિયાની મૂળ કિંમત છે. 100 રૂપિયાના 5% એટલે 5 રૂપિયા. પ્રત્યેક ડિબેન્ચર દીઠ એ 95 રૂપિયા મગાવશે. 6 વર્ષ બાદ તારીખ 31/3/2023 ના રોજ બધા ડિબેન્ચર પરના નાણાં 10%ના પ્રીમિયમથી પરત કરવાના છે. કઈ રીતે પરત કરવાના છે? 10%ના પ્રીમિયમથી પરત કરવાના છે. કંપનીના ચોપડે જરૂરી આમ નોંધ લખો જોઈએ. તો કે અહીંયા આપણે મેઇન પોઈન્ટ સૌપ્રથમ તો કે વટાવથી બહાર પાડ્યા, કેમ કે 100 રૂપિયાનો ડિબેન્ચર હતો એ 95 રૂપિયામાં બહાર પાડ્યો અને પરત કરતી વખતે 10%નો પ્રીમિયમ. તો શેના 10%? 100 રૂપિયાના 10% ગણવાના મિત્રો. 95 રૂપિયાના 10% નહીં ગણવાના. બરાબર છે ભાઈ? મિસ્ટેક 95 ના 10% ન થઈ જાય. દાખલા ઉદાહરણ નંબર 14.
પ્રાર્થના લિમિટેડ ની આમ નોંધ છે. ઓકે, જોઈએ 1/4/2017 ના રોજ એમણે ડિબેન્ચર બહાર પાડ્યા છે. બહાર પડેલ તારીખ 1/4/2017. 1/4/2017 ના રોજ જે ડિબેન્ચર બહાર પાડ્યા છે એ 95 રૂપિયા લેખે નાણાં આવશે. 100 રૂપિયાના 5% બાદ કર્યા. આપણે પહેલા પણ તમને કહ્યું હતું, હજી પણ સમજાવું છું કે 5% જે વટાવ છે એ 100 રૂપિયાની મૂળ કિંમત ઉપર ગણવાનો હોય. 100 રૂપિયા ગુણ્યા 5% કરીએ એટલે 5 રૂપિયા જે છે બાદ કરીએ તો વધતી રકમ 95 રૂપિયા. 95 રૂપિયા ગુણ્યા 6000 ડિબેન્ચર, 95 ગુણ્યા 6000, 5,70,000. બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર તે રજૂ. અહીંયા ટકાવારી તમે કદાચ ન લખો ને તો પણ ચાલે. અરજી મંજૂરી શબ્દની સાથે ટકાવારી લખવી જરૂરી નથી. ટકાવારી જે લખવી જરૂરી છે કે કેટલા ટકાના ડિબેન્ચર છે એની સાથે તો ચાલે. કેટલા ટકાના ડિબેન્ચર છે તો કે 11%. હું સીધું અહીંયા એ રીતે પણ લખું છું કે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા 5,70,000. અહીંયા પણ આપણે સ્પષ્ટ છે કે બાબત છે વગર એટલે બાબત જે નોંધવાની નથી. ઓકે, હવે પહેલી આમનોંધ પછી બીજી આમનોંધ જોઈએ. આમનોંધ નંબર 2 એ પણ આજ તારીખ આવશે 1/4/2017. અહીંયા થોડું ચલો નેક્સ્ટ. એ તારીખે આપણે જે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા લખ્યું છે ઉધાર કરીશું. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 5,70,000. હવે અહીંયા તમે જુઓ તો આપણે 30,000 રૂપિયા વટાવ બાદ થયો. તમને કદાચ ખ્યાલ આવી જશે. 100 રૂપિયા ગુણ્યા આપણે 6,000 ડિબેન્ચર કરીએ તો અહીંયા 6 લાખ થવા જોઈએ. એની જગ્યાએ આપણે 5 રૂપિયા વટાવ બાદ કરી અને ડિબેન્ચર બહાર પડ્યા એટલે કે 95 રૂપિયામાં બહાર પડ્યા હતા તો 5,70,000 આવ્યા. તો 5 રૂપિયા ગુણ્યા આપણે 6,000 ડિબેન્ચર કરીએ તો 30,000 રૂપિયા થશે. આ જે વટાવ જે આપણે બાદ કરીને બહાર પડ્યા છે તો વટાવ પણ પેઢી માટે કંપની માટે નુકસાન છે. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કેટલી રકમ આવશે તો કે 5 રૂપિયા ગુણ્યા 6,000. રકમ થઈ જશે 30,000. ત્યારબાદ અહીંયા આપણે પરત કઈ રીતે કરવાના છે તો કે 10% ના પ્રીમિયમ થી. 10% એટલે શેના તો કે 100 રૂપિયાના. તો 100 રૂપિયાના 10% બરાબર 10 રૂપિયા. 10 રૂપિયા ગુણ્યા 6,000 ડિબેન્ચર કેટલા રૂપિયા થઈ જશે 60,000. આ 60,000 છે એ ડિબેન્ચર પરત કરતી વખતે આપણે પાછા આપવાના છે એટલે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર કેટલા કે 60,000. તે કેટલા ટકાના ડિબેન્ચર છે તો કે તે ડિબેન્ચર છે 11%. તો 11%ના ડિબેન્ચર ખાતે જમા. રકમ કેટલી આવશે તો કે બેનો સરવાળો જે વટાવ બાદની રકમ જે લખી હતી 5,70,000 અને વટાવ એની મૂળ કિંમત થાય ટોટલ 100 રૂપિયા. 100 રૂપિયા ગુણ્યા 6,000 ડિબેન્ચર. તો 100 રૂપિયા ગુણ્યા 6,000 કરીએ તો થઈ જશે 6 લાખ. એ ડિબેન્ચર ખાતે જમા
6 લાખ અને તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા 60,000 ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે જમા ડિબેન્ચર પરત પ્રીમિયમ 60,000 અહીંયા અને અહીંયા બાજુમાં મેં દાખલા કર્યા ને બેનું તમે કમ્પેરિઝન કરી શકો છો. આની અંદર ફક્ત ને ફક્ત તમારે હતું એ પરતનું પ્રીમિયમ હતું, અહીંયા વટાવથી બહાર પડેલા નહોતા અને અહીંયા વટાવથી બહાર પડ્યા એટલે વટાવ જે છે એ તમારે ઉધાર થયું. અહીંયા એ પોઈન્ટ નથી. વટાવ કંપની જ્યારે ડિબેન્ચર બહાર પડે છે તો નુકસાન છે, માટે ડિબેન્ચર વટાવ ખાતે એને શું કર્યું? ઉધાર કર્યું. અને બંનેનો સરવાળો કેટલી રકમ? તો કે 5,70,000 વત્તા 30,000 એટલે ટોટલ થયા 6 લાખ. બીજી રીતે સમજીએ તો કે 100 રૂપિયાનો એક ડિબેન્ચર ગુણ્યા 6,000 તો રકમ થઈ જશે 6 લાખ. તે ડિબેન્ચર 11% ડિબેન્ચર ખાતે જમા 6 લાખ અને તે ડિબેન્ચર પરત પ્રીમિયમ કેટલા ટકા? તો કે 10%. શેના 10%? મૂળ કિંમત હતી 100, 100 ના 10% થાય 10 રૂપિયા અને એના ગુણ્યા 6,000 ડિબેન્ચર કરો, રકમ આવશે 60,000. તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા 60,000 અને એ અહીંયા નુકસાન સ્વરૂપે આપણે નોંધવાનું. ડિબેન્ચર બહાર પડતા થયેલ નુકસાન ખાતે ઉધાર 60,000. ઓકે. પરત કરવાની તારીખ આપણને આપી છે 31/3/2023. આ પરત કરવાની તારીખ થઈ. અચ્છા, પરત કરવાની જે તારીખ છે એ તારીખે હું તમે બે જાણીએ છીએ કે આ બે જે રકમ જમા છે એને ઉધાર કરીશું. 11% ડિબેન્ચર ખાતે ઉધાર કેટલા? તો કે 6 લાખ. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 60,000. તે કોને નાણાં મળવાના છે પાછા? તો કે ડિબેન્ચર હોલ્ડર્સ ને. તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા 6,60,000. પરતનું પ્રીમિયમ અને ડિબેન્ચરની રકમ 6,60,000 બેનો સરવાળો 6,60,000 બાબત જે નોંધવાની નથી. ત્યારબાદ એ જ તારીખ 31/3/23 ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર રકમ 6,60,000. ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર 6,60,000. તે બેંક ખાતે જમા 6,60,000. અહીંયા એને આપણે જ્યારે નાણાં પરત કરીએ છીએ ત્યારે પણ એ જ તારીખ આવશે. તો અહીંયા આપણે બે પોઈન્ટ પૂરા કર્યા. કયા પોઈન્ટ પૂરા કર્યા? તો કે એક અહીંયા મૂળ કિંમતે બહાર પડી પરતના પ્રીમિયમે પરત કરવું અને બીજો પોઈન્ટ હતો વટાવથી બહાર પડી અને પરતના પ્રીમિયમથી પરત કરવું. ઓકે મિત્રો, તો અહીંયા આપણા આજના આ જે બે ઉદાહરણ પૂરા થયા, ઉદાહરણ નંબર 13 અને ઉદાહરણ નંબર 14. બરાબર. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ આપણે જોવો છે, એને અનુલક્ષીને થોડું દાખલાનો આપણે પોઈન્ટ જોઈએ કે તમારે અહીંયા દાખલા નંબર જે છે 15 એ તમે જુઓ. હું એ તમને બોલતો જોઉં છું કેમ કે જુઓ મેં તમને પહેલા પણ લખાવેલું છે કે કયા કયા પોઈન્ટ નથી પૂછવાના. સપોઝ જો તમે ન લખ્યું હોય તો તમે નોંધી લેજો. તમારી સરકારની અત્યારની નવી ગાઈડલાઇન્સ મુજબ ઉદાહરણ 8 થી 11 અને 18 થી 24 નથી. ત્યારબાદ સ્વાધ્યાયમાં દાખલા નંબર 11 થી 14 અને 19 થી 29 નથી. બરાબર છે. હવે આપણે આગળ જોઈએ તો નેક્સ્ટ દાખલા નંબર જે 15 છે એ આપણે બાકી હતું ત્યાંથી એને આપણે જોવાનું છે.
દાખલા નંબર 15 તો દાખલા નંબર 15 નો પોઈન્ટ સમજાવું છું. દાખલો તમારે 15 જાતે ગણવાનો છે. એના પોઈન્ટ ઉપર આપણે થોડી ચર્ચા કરી લઈએ. એનો 15 નો પહેલો પોઈન્ટ કે ₹100 ની મૂળ કિંમતના એટલે પહેલો દાખલો ના 9.5% ના 8500 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પડ્યા. કઈ કિંમતે બહાર પડ્યા છે? મૂળ કિંમતે. મૂળ કિંમત એટલે 8500 ગુણ્યા 100 મૂળ કિંમત. જે મૂળ કિંમતે પરત કરવાના છે સરળ આમ નોંધ થાય છે. મૂળ કિંમતે બહાર પડે અને મૂળ કિંમતે પરત કરો એટલે કે અહીંયા બહાર પાડતા થયેલ નુકસાની નહીં આવે, પરતનો પ્રીમિયમ પણ નહીં આવે. તો અહીંયા પણ પરતનો પ્રીમિયમ નહીં આવે. મૂળ કિંમત રકમ બધી સરખી જ રહેશે. કેટલી રહેશે? તો કે 8500 ગુણ્યા 100 8,50,000. આમ નોંધ શું થઈ જશે? બેંક ખાતે ઉધાર તે 9.5% ના ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા 8,50,000. ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 8,50,000 તે ડિબેન્ચર એટલે કે 9.5% ના ડિબેન્ચર ખાતે જમા 8,50,000. હવે પરત કરવાની તારીખ વારીખ કઈ નથી એટલે એમાં કે લખવાનું નથી થતું. સીધું ભાઈ 9.5% ના ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા 8,50,000. ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા 8,50,000. ઈઝી દાખલો છે અને હવે તો તમને ખ્યાલ આવે છે અને તમારે જાતે ગણવો જ જોઈએ. ત્યારબાદ બીજું છે ₹100 ની મૂળ કિંમતના 9.5% ના 9500 ડિબેન્ચર 10% ના વટાવે બહાર પડ્યા. જે મૂળ કિંમતે પરત કરવાના છે. અચ્છા, વટાવથી બહાર પાડી મૂળ કિંમતે જે અહીંયા પોઈન્ટ બન્યો છે એના જેવો જ છે. વટાવની નોંધ થશે, બહાર પડતા થયેલ નુકસાનની નોંધ નહીં થાય. જેને ચોથી આમ નોંધમાં અહીંયા વટા પરત પ્રીમિયમની નોંધ નહીં થાય. તો અહીંયા આ પ્રકારના જે દાખલા હોય પાછે એ અઘરા નથી. એટલે કે આજે તમારે અહીંયા જેનો દાખલા નંબર 15 છે એનો પહેલો, બીજો ને ત્રીજો પોઈન્ટ જાતે પોતાની નોટબુકમાં નોંધવાનો છે. અને આજના જે મેં આ બે દાખલાઓ ગણાવ્યા, ઉદાહરણ નંબર આપણું હતું 13 અને ઉદાહરણ નંબર 14, આ બંને ઉદાહરણ જે છે એ તમારે પોતે જાતે 1 થી 2 વખત પોતાની નોટબુકમાં ગણવાનું. બરાબર છે મિત્રો? અને એને અનુલક્ષીને જો દાખલા તમે પોતે ગણી શકતા હોય તો ખૂબ સારી બાબત છે. પણ ધારો કે તમારાથી દાખલા નથી થતા તો અહીંયા હું તમને દાખલા ગણાવવાનો છું. ઓકે, ચલો જય સ્વામિનારાયણ મિત્રો. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આનાથી આગળના પોઈન્ટ જોઈશું અને આગળના દાખલા પૂરા કરવાનો પ્રયત્ન કરીશું. જય સ્વામિનારાયણ.